ગુનાખોરીને ડામવા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખી નવસારી જિલ્લા પોલીસે કેટલાક વિસ્તારોમાં હવે કોમ્બિંગ હાથ ધર્યું છે। નવસારી ટાઉન અને બિલીમોરા પોલીસે દશેરા ટેકરી તિઘરા નવી વસાહત વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોની માહિતી મેળવી નવસારી શહેરના 8 પોલીસ અધિકારી અને 60 પોલીસ જવાનોએ સાથે કોમ્બિંગ કર્યું। એટલું જ નહીં, બિલીમોરા શહેરના ઓડનગર, ઓરિયા મોરિયા, માછીવાડા, ગાયકવાડ મિલ, ચાલ તે ઉપરાંત તીસરી ગલી, ગોહરબાગ સહિતના વિસ્તારમાં 4 પોલીસ અધિકારી અને 47 પોલીસ જવાનોએ કોમ્બિંગ કર્યું। આ કોમ્બિંગ દરમિયાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા એમસીઆર કાર્ડ ધારકો, લિસ્ટેડ બુટલેગર્સ, જુગારધારામાં પકડાયેલા નાસ્તા પડતા આરોપીઓ અને દંગા પડાવ, હોટલ, ધાબા વગેરે ચેક કરવાનું આયોજન કરવામાં આવેલ હતું। અને આ કોમ્બિંગ દરમિયાન અગાઉ બિલીમોરા નગરપાલિકાનું ઇલેક્શન પણ આવેલ છે, જેથી ત્યાં પણ કોમ્બિંગ કરવામાં આવેલ છે અને ફૂટ પેટ્રોલિંગનું પણ ત્યાંના વિભાગ પોલીસ અધિકારી શ્રી બીવી ગોયલ દ્વારા કરવામાં આવેલ છે।